સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમાવસ્યા તિથિનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસ સ્નાન, પ્રાર્થના, પૂજા અને દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી તિથિને વૈશાખ અમાવસ્યા કહેવાય છે. આ અમાવસ્યાની તિથિ પિતૃઓની પૂજા અને તર્પણ માટે સમર્પિત માનવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 16 મે 2026 એટલે કે શનિવારના રોજ સવારે 5:11 શરૂ થાય છે અને 17 મે 2026 એટલે કે રવિવારના રોજ રાત્રે 1:13 પૂર્ણ થાય છે. આવા સંજોગોમાં ઉદયા તિથિ અનુસાર વૈશાખ અમાવસ્યા 16 મે 2026 શનિવારે મનાવવામાં આવશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ મુજબ પિતૃ સંબંધિત કાર્યો માટે 16 મે એટલે કે શનિવારનો દિવસ શુભ રહેશે. કારણ કે પિતૃ કાર્ય એ અમાવસ્યા તિથિમાં કરવામાં આવે છે, જેમાં બપોરના સમયે અમાવસ્યા તિથિ પ્રભાવી હોય છે. વૈશાખ અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન 16 મે 2026ને શનિવારના રોજ કરવામાં આવશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4:10 થી 4:52 સુધી અમાવસ્યાનું પવિત્ર સ્નાન કરી શકાય છે. જ્યારે દાન પુણ્યના કાર્યો લાભ ચોઘડિયામાં સવારે 8:55 થી 10:40 સુધી કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વૈશાખ અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠીને દિવસની શરૂઆત શ્રી હરિ ભગવાન વિષ્ણુના સ્મરણથી કરવી જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગંગા, યમુના અથવા અન્ય પવિત્ર નદી, તળાવ કે કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. જો કોઈ કારણસર બહાર સ્નાન માટે જઈ શકતા ન હોય તો ઘરે સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. માત્ર શરીર જ નહીં પરંતુ મનને પણ પવિત્ર રાખવું જોઈએ. ત્યારબાદ તાંબાના લોટામાં જળ સાથે સિંદૂર, ફૂલ અને અક્ષત ઉમેરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. સાથે ભગવાન ગણેશ અને શ્રીહરિ વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને પીળું ચંદન ફૂલ માળા અર્પણ કરી તુલસીના પાન સાથે ભોગ ધરાવવો જોઈએ. ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવી વિષ્ણુ ભગવાનનો પાઠ કે મંત્ર ઉચ્ચારણ કરવા જોઈએ. ત્યારબાદ ભક્તિ ભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. પૂજા પૂર્ણ થયા પછી સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સૌભાગ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. ત્યારબાદ પૂર્વજોને પિંડદાન પણ કરી શકાય છે. આ તિથિ જો સોમવાર આવે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જો સોમવાર સાથે મહાકુંભનો મેળો પણ હોય તો તેનું પુણ્ય અનંત ગણું ફળદાયી માનવામાં આવે છે. પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સતયુગમાં જે પુણ્ય તપથી મળે છે, દ્વાપર યુગમાં હરિભક્તિથી મળે છે, ત્રેતા યુગમાં જ્ઞાનથી મળે છે અને કલયુગમાં દાન કરવાથી પ્રાપ્ત થાય છે. પોતાની શક્તિ અનુસાર અન્નદાન, ધનદાન, વસ્ત્રદાન, ગોદાન, ભૂમિદાન તથા સ્વર્ણદાન કરનાર વ્યક્તિને અનંત ઘણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરીને તેની પરિક્રમા કરવી જોઈએ અને પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. પીપળાના વૃક્ષને પૂર્વજો અને દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આ દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ અમાવસ્યાએ પિતૃઓનું તર્પણ કરવાથી તેમની મોક્ષની પ્રાપ્તિ થાય છે. પૂર્વજોને તર્પણ કરવા માટે તલ, કુશ, ઘાસ, પાણી અને દૂધનો ઉપયોગ કરો. પૂર્વજોની શાંતિ માટે ભક્તિભાવથી પ્રાર્થના કરવી જોઈએ, જેથી પિતૃદેવ પ્રસન્ન થઈ શુભ આશીર્વાદ આપે છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃપક્ષ દરમિયાન ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને વંશજોને મનોવાંછિત ફળ તથા આશીર્વાદ આપે છે. ધાર્મિક ગ્રંથો મુજબ પિતૃઓની કૃપા મેળવવા માટે અમાવસ્યાની તિથિ અત્યંત લાભદાયી માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે લગ્ન, સગાઈ, મુંડન અને ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો શુભ માનવામાં આવતા નથી, પરંતુ પિતૃ કાર્ય, હવન, પિતૃદોષ નિવારણ પૂજા અને
પિંડદાન માટે આ સમય ઉત્તમ માનવામાં આવે છે. વૈશાખ અમાવસ્યાના દિવસે કર્મફળ દાતા શનિદેવનો જન્મ થયો હતો. તેથી આ દિવસને શનિ જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિધિપૂર્વક પૂજા કરવાથી શનિ દોષ અને સાડા સાતીનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.